ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની લો ફેકલ્ટીમાં BA LLBના એડમિશન પ્રક્રિયામાં કથિત ઘપલાનો આક્ષેપ થયો છે। આ મામલે NSUI દ્વારા ગંભીર સવાલો ઉઠાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। NSUIના જણાવ્યા અનુસાર BA LLBની પ્રવેશ પ્રક્રિયા બાદ જાહેર કરાયેલા પરિણામ અને મેરિટ લિસ્ટમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી રહી છે। ત્રીજા મેરિટ લિસ્ટમાં 58 માર્ક સુધી પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ચોથા મેરિટ લિસ્ટમાં 71 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ મુદ્દે તપાસ કરતા પરિણામ અને એડમિશન પ્રક્રિયામાં માર્ક્સ, સીટ નંબર અને જીકાસ રજિસ્ટ્રેશન નંબરમાં કથિત ગેરમેળ સામે આવ્યો હોવાનું NSUIએ જણાવ્યું છે। NSUIનો આક્ષેપ છે કે કેટલાક વિદ્યાર્થીઓના માર્ક્સમાં ફેરફાર કરીને તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે। સમગ્ર મામલે રજૂઆત કર્યા બાદ ફેકલ્ટી દ્વારા ભૂલ સ્વીકારવામાં આવી હોવાનો પણ NSUIનો દાવો છે। તેમ છતાં હજી સુધી કોઈ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી। NSUIએ માંગ કરી છે કે સમગ્ર એડમિશન પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓને એડમિશન કમિટીમાંથી દૂર કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે આ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર મંડાયેલી છે। વધુમાં MS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર KM ચુડાસમા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે આ મામલે તપાસ કરવામાં આવશે અને જો ગેરરીતિ તપાસમાં આવશે તો તેઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે। MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોની અંદર BA LLBના એડમિશન્સ હમણાં થયા। એની અંદર વિદ્યાર્થીઓની અમુક ક્વેરી છે કે જે એન્ટ્રન્સ ટેસ્ટના માર્ક્સ છે અને જે મેરિટની અંદર મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું છે તેની અંદર નામ અને તેના નંબર્સની અંદર અમુક ડિફરન્સીસ છે। 2 કે 3 વિદ્યાર્થીઓ એવા છે આઉટ ઓફ 180 સ્ટુડન્ટ્સ કે જેમના આ બંને મિસમેચની ક્વેરી ઊભી થઈ છે। એટલે ફેકલ્ટી લેવલ ઉપર જે એડમિશન હાથ ધરાયા હતા તેની અંદર એક વખત વેરીફાઈ કરી અને જે કંઈ પણ એની અંદર ઘટતું કરવાનું હશે તે ડીન સાથે ચર્ચા કરી અને વિદ્યાર્થીઓના હિતમાં જરૂર કરીશું। તપાસ કરવાનું માની લો ગેરરીતિ જણાઈ આવે છે તો પ્રોફેસરો સામે જે જવાબદારી કાર્યવાહી કરી શકે। ખાસ તો પહેલા એ તપાસ કરવી પડે કે જીકાસ દ્વારા જે એડમિશન થઈ રહ્યા છે તેની અંદર આ કોર્સની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી છે, તો એન્ટ્રન્સ ટેસ્ટનું કોમ્પોનન્ટ કેટલું છે, 12થના માર્ક્સ એની અંદર કેટલા એડ થયા છે કે નથી થયા, અથવા તો એમનું જે એડમિશન ક્રાઇટેરિયા શું છે અને એ કેટેગરી વાઇઝ એનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે કે કેમ। જો કોઈ નંબરની અંદર એરર આવતી હોય કે એનું રજિસ્ટ્રેશન નંબરની અંદર એરર આવતી હોય અને વિદ્યાર્થીના માર્ક જે મેરિટની અંદર છે અને એન્ટ્રન્સની અંદર છે એમાં કોઈ તફાવત આવતો હોય તો ફરી વખતે વેરીફાઈ કરાવીશું અને જે કંઈ પણ એની અંદર કોઈ વિદ્યાર્થીને જો એ ડિફરન્સીસના કારણે એડમિશનથી વંચિત રહી જતો હોય તો એ ડીન કક્ષાએ મોકલી આપી અને જે કંઈ પણ વિદ્યાર્થીના હિતમાં કરવાનું થશે તે યુનિવર્સિટી કરશે। LLBની સેન્કશન સીટ્સ જે છે ફેકલ્ટીની અંદર એમાં 3 વિદ્યાર્થીઓની અંદર આ ક્વેરી આવી છે। એટલે એ 3 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીનું એડમિશન થયું છે પણ એ 4th રાઉન્ડની અંદર થયું છે, જે પહેલા રાઉન્ડની અંદર હતું છતાં પણ એ વિદ્યાર્થીની ક્વેરી હતી। બાકીના 2 વિદ્યાર્થી છે તેમને એડમિશન નથી થયું, તો ખાસ કરીને આ ડિફરન્સના કારણે શું ઇસ્યુ આવ્યો છે એ વેરીફાઈ કર્યા પછી ખ્યાલ આવશે અને એમાં જે ઘટતું કરવાનું હશે એ કરીએ। ના, એ યુઝ્યુઅલી એડમિશન્સની અંદર તો ગણતરી પ્રમાણે જ થતું હોય છે, એટલે કોઈ લોજિકથી એ એડમિશન્સ થાય કે મેરિટથી એ એડમિશન્સ થાય, એના કોમ્પોનન્ટ કેટલા છે એન્ટ્રન્સના 12થના અને એમાં જે ગણતરી પ્રમાણે મેરિટ બનતું હોય તેમજ થાય, કેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી, નવું મેરિટ લિસ્ટ કેટલું ઉપર આવ્યું, એમાં કેટલા વિદ્યાર્થીઓ થયા, ટાઈ થઈ છે તો એની અંદર કઈ રીતે થયા, બધાના નોર્મ્સ બહુ ક્લિયર છે। છતાં પણ આ વિદ્યાર્થીઓની રજૂઆત છે એટલે જો વેરીફાઈ કરવાનું થતું હોય તો ચોક્કસ કરી અને એની અંદર જો કોઈ ક્ષતિ જણાય તો એનું નિવારણ પણ થઈ જાય। આજ રોજ NSUI દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે, કારણ કે MS યુનિવર્સિટીની જે લો ફેકલ્ટી છે તે ગુજરાતમાં નંબર 1 કહેવાય છે, પરંતુ ત્યાં મોટી એવી ગફલતો કરવામાં આવી છે એડમિશન પ્રક્રિયામાં। BA LLBનો જે કોર્સ છે તેના એડમિશન પ્રક્રિયામાં ત્યાંના ફેકલ્ટી નમ્રતા લુહાર દ્વારા જે છે ગફલતો કરવામાં આવી છે। કારણ કે તમે જો મેરિટ લિસ્ટ અને જે રિઝલ્ટ ડિક્લેર થયું હતું પ્રવેશ પરીક્ષા જે હતી
એનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું અને જે મેરિટ લિસ્ટ ડિક્લેર કર્યા એમાં નામ મિસમેચ છે, ખોટા માર્ક્સ પર ખોટા જ લોકોને નામ મૂકીને એડમિશન આપી દેવાયા છે. આજે તમે જો રિઝલ્ટમાં 71 માર્ક્સ વાળા માત્ર 2 વિદ્યાર્થીઓ છે, પણ આજે તમે જે 4 મેરિટ લિસ્ટ આવ્યા તેમાં તમે જો કે 71 માર્ક્સ વાળા ટોટલ 3 વિદ્યાર્થીઓ, એટલે એક વિદ્યાર્થી ક્યાંથી વધી ગયો. એટલે અમારા દ્વારા તપાસ કરવામાં આવી અને ત્યાં જણાવ્યું કે આ લોકોએ માર્ક્સમાં ગફલતો કરી છે. 39 માર્ક્સ વાળાને જે છે 64-71 માર્ક્સ કરીને આ લોકોએ એડમિશન આપી દીધું અને જે ખરેખર યોગ્ય હતો, જેને 71 માર્ક્સ લાવ્યા હતા અને મહેનત કરીને 71 માર્ક્સ લાવે વિદ્યાર્થી અને તેને ફર્સ્ટ મેરિટ લિસ્ટમાં યોગ્ય હોવા છતાં એડમિશન ના મળે, એ ખૂબ જ દુઃખદ વાત છે. આજે આ લોકો દ્વારા આવા ગફલતો કરીને યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાવવામાં આવે છે. આજે કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી છે MS યુનિવર્સિટીનો, તે કોઈક ભૂલ કરે તો તેના પર આ લોકો કમિટી બેસાડી દે છે. જ્યારે આવા શિક્ષકો આવી મોટી ગફલતો કરતા હોય, વિદ્યાર્થીઓના ભવિષ્ય જે છે અંધકારમય બનાવતા હોય, તો આ લોકો પર કડક પગલાં લેવામાં આવવા જોઈએ અને એડમિશન કમિટીમાંથી આવા લોકોને રદ કરવામાં આવે. તાત્કાલિકપણે જે છે આ લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ. રજિસ્ટ્રાર સમક્ષ અમે રજૂઆત કરી, તેઓએ આવેદન સ્વીકાર્યું અને અમને વિશ્વાસ દાખવ્યો છે કે અમે જે છે આ જે પણ ગફલતો થઈ છે તેના પર યોગ્ય તપાસ કરીશું અને યોગ્યમાં યોગ્ય પગલાં લઈશું.